વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ સોમવારના રોજ લાગશે। આ દિવસે મીન રાશિમાં 4 ગ્રહોની યુતિથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે। વૈદિક જ્યોતિષ અનુસાર 8 એપ્રિલના રોજ મીન રાશિમાં 4 ગ્રહ મળીને ચતુર્ગ્રહી યોગ બનાવી રહ્યા છે। આ દિવસે વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ પણ સર્જાશે। આવો દુર્લભ સંયોગ લગભગ 500 વર્ષ પછી સર્જાઈ રહ્યો છે, જ્યારે સૂર્યગ્રહણના દિવસે મીન રાશિમાં સૂર્ય, બુધ, રાહુ અને શુક્ર મળીને ચતુર્ગ્રહી યોગ બનાવી રહ્યા હોય। સૂર્યગ્રહણના દિવસે બની રહેલા આ ચતુર્ગ્રહી યોગનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે। તો બીજી તરફ 4 રાશિવાળા માટે આ ખૂબ જ શુભ રહેશે। આ જાતકોની ધન સંપત્તિમાં વધારો કરશે। આ સાથે જ નોકરી વેપારમાં પ્રગતિના યોગ પણ બનશે। કહી શકાય કે આ 4 રાશિવાળા માટે 8 એપ્રિલથી અચ્છે દિન શરૂ થઈ શકે છે। આવો જાણીએ આ લકી રાશિઓ કઈ છે। વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 1. મેષ રાશિ। મેષ રાશિવાળા માટે આ સૂર્યગ્રહણ અને ચતુર્ગ્રહી યોગ ખૂબ ફાયદો કરાવી શકે છે। તમને અચાનક ધન લાભ થઈ શકે છે। વેપારમાં વિશેષ લાભ થવાના યોગ બની રહ્યા છે। બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે। તો બીજી તરફ નોકરિયાતને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે। 2. વૃષભ રાશિ। વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૃષભ રાશિવાળાને શુભ ફળ આપશે। ઇન્ટરવ્યૂ પરીક્ષામાં સફળતા મળી શકે છે। નવી નોકરીઓ મળવાના યોગ છે। વાહન સુખ મળશે। આર્થિક લાભ થશે। લગ્ન જીવનમાં ખુશહાલી રહેશે। 3. સિંહ રાશિ। સૂર્યગ્રહણ પર બની રહેલો ચતુર્ગ્રહી યોગ સિંહ રાશિના લોકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે। તમારી આવકમાં વધારો થશે। કોઈ મોટી ઈચ્છા અથવા કામ પૂરા થવાની ખુશી થશે। પરિવારજનોનો સહયોગ મળશે। અટકેલા નાણાં પરત મળશે। નવું ઘર, ગાડી ખરીદવાનો યોગ બની રહ્યો છે। 4. ધન રાશિ। ધન રાશિવાળાને આ સૂર્યગ્રહણ અને મીન રાશિમાં ભેગા થયેલા 4 ગ્રહો અનુકૂળ ફળ આપશે। તમારી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો આવશે। ધન આવવાના નવા રસ્તા બનશે। તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે। વેપારમાં લાભ થશે। તમારી યોજનાઓ સફળ થશે। નવા સંપર્ક બનશે જે ભવિષ્યમાં ફાયદો પહોંચાડશે। મિત્રો, વિડિયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય લક્ષ્મી માં।